સુરતના મોટા વરાછામાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિ અભિયાનને લઈ ખેતી અંગે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો. સુરતમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિનો કાર્યક્રમ અને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી સત્સંગી સભામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, ગૌપ્રેમીઓ, પ્રાકૃતિક પ્રેમીઓ હાજર હતા અને ભારતને ઝેર મુક્ત ભારત અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તેવી નેમ સૌએ લીધી હતી. મારું નામ ઓમરામ બાપુ છે. બગદાણાની નજીક એક કળમોદર ગામ છે, ત્યાં મારો આશ્રમ છે સનાતન ગૌનગરી. અને આપ સૌને એક ઝેરમુક્ત અભિયાન મારફતે આપ સૌને એક સંદેશ આપું છું કે આ દેશને જો બચાવવો હોય, આ દેશની સંસ્કૃતિને બચાવવી હોય તો આ દેશને ગાય જો બચશે તો જ આ દેશ બચી શકશે. આ દેશનું જ્યાં સુધી અન્ન નહીં બદલી શકે ત્યાં સુધી દેશના વિચારોને નહીં બદલી શકીએ. દેશ આજ 140 કરોડની વસ્તીમાં 100 કરોડથી પણ વધારે લોકો આજ બીમારીનું જીવન જીવે છે. 10 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, 10 કરોડ લોકો બ્લડ પ્રેશરથી પીડાય છે. આ દેશમાં 100 કરોડ લોકો બીમારીનું જીવન જીવે છે. તો આખા દેશની અંદર આવનારા સમયમાં WHO એમ કહે છે કે 87% લોકો કેન્સરથી પીડાતા હશે. ત્યારે આ દેશમાં આ સનાતન ધર્મની પરંપરાને જો બચાવવી હોય તો ગાયથી જ બચી શકશે. એટલા માટે આપ સૌને હું એક સંદેશો આપું છું કે દરેક વ્યક્તિ ગાય આધારિત ખેતી કરતો થાય, પ્રાકૃતિક ખેતી કરતો થાય અને તો જ એનો પરિવાર બચી શકશે. નકર આ પરિવારની એવી હાલત થશે, એવો રહેસાઈ જશે, એટલી બધી ક્રૂરતાભર્યું વાતાવરણ સર્જાશે દેશની અંદર. તો આ દેશની સંસ્કૃતિ અને સનાતન ધર્મની આરાધ્યા કોઈ હોય તો એ ગૌમાતા છે, આપણી પાવની સંસ્કૃતિ છે. તો આપ સૌને હું વિનંતી અને નમ્રતાથી કહું કે ગાયને ખેતી કરતા થાવ, ગાયનું દૂધ ખાતા થાવ, તો જ આ દેશને આપણે બચાવી શકશું. અન્ન બદલશે તો જ દેશને વિચારો બદલશે. બધાને જય ગૌમાતા. ભક્તો, આજે મોટા વરાછા મંદિરને આંગણે એક બહુ મોટો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને ખાસ આનું લક્ષ્ય ગાય બચાવો, દેશ બચાવો એ છે. આજ બધાને ખ્યાલ છે કે કેટલી બધી બીમારી, કેટલી બધી હેરાનગતિ સારા વિશ્વમાં પ્રસરી ગઈ છે. નપુંસકતાનું વાતાવરણ દરરોજ વધતું જાય છે. ભવિષ્યનો ભારત સુખી જવો હશે તો તમામ લોકોએ ગાય આધારિત ખેતી કરવી પડશે, ગાયના દૂધ ઘી ખાવું અને સ્વાસ્થ્યને સુધારવાના પ્રયાસ કરવા પડશે. એના માટેનું એક અભિયાન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે લોકો ગૌશાળામાં ગાયને મૂકી દે છે, બળદશાળામાં બળદોને મૂકી દે છે, ત્યાં એ લોકો હેરાન થાય છે, દુઃખી થાય છે. આ સોલ્યુશન નથી. ખેતી જ્યાં સુધી ગાય આધારિત નહીં થાય ત્યાં સુધી સમાજ નહીં બચે. અળસિયા અને બેક્ટેરિયાને મારવાનું કામ આપણે કર્યું છે, એ ફરીને પાછા જીવંત કરવા પડશે. ગાય આધારિત ખેતી કરી અને નિરોગી ખોરાક ખાશું ત્યારે સ્વાસ્થ્ય બચશે, ત્યારે આપણી લાગણી બચશે, ત્યારે આપણે માતા પિતાને સાચવતા થઈશું. આ હિન્દુસ્તાન છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ એ આપણા દેશની સંસ્કૃતિના 4 મહાન સૂત્રો છે. એને જીવંત કરીશું ત્યારે આપણે ભવિષ્યનો ભારત સુખી જોઈ શકીશું. નહીંતર 7 વર્ષમાં WHO વાળાનું તારણ છે કે 87.50% લોકોને કેન્સર થશે. એક ઘર બાકી નહીં હોય જે ઘરમાં કેન્સરનું પેશન્ટ નહીં હોય. અને જે દી આ પરિસ્થિતિ સર્જાશે ત્યારે આખા દેશને રોવાનો વારો આવશે. આવું ન થાય એટલા માટે અત્યારે આપણે આના માટે પ્રયત્ન કરીએ છીએ કે હરેક લોકો ગાયનું દૂધ ઘી ખાતા થાય. ઘરે ગાય ન રાખી શકે તો ગાયની હોસ્ટેલ બનાવીને પણ ગાયનું ઘી દૂધ ખાતા થશે તો આપણા બાળકોને આપણે બચાવી શકીશું. નહીંતર આપણા બંગલા પડ્યા રહેશે, ગાડીઓ પડી રહેશે, આપણી પ્રોપર્ટી પડી રહેશે અને આપણી સામે આપણા બાળકો કેન્સરની બીમારીમાં સૂતા હશે. તે દિવસે રોતા નહીં આવડે. એટલે સમાજના સ્વાસ્થ્યના સુખાકારી માટે અમે એક અભિયાન શરૂ કર્યું છે. એનું પહેલું સોપાન બગસરાને આંગણે તારીખ 14/12/2025 થી 21/12/2025ના રોજ અમે ઉજવવાના છીએ. સારું ગુજરાત એમાં સામેલ થાય. તમામ ઔદ્યોગિક નેતાઓ, તમામ સામાજિક અગ્રણીઓ, તમામ રાજકીય આગેવાનો સેવક બની અને આ અભિયાનમાં જોડાશે. તમામ લોકોને પોતાના અંતરના અભિપ્રાયો જણાવશે અને ઘરે ઘરે આ વાત જ્યારે પહોંચશે, હરેક લોકો ગાયનું મહત્ત્વ સમજીને પોતાની મેળે સ્વનિર્ભર થશે. તેથી આનું સોલ્યુશન આવશે. બાકી ગાયે શાળામાં ન જવી જોઈએ, ગૌ માટે ફાળો ન કરવો જોઈએ, વૃદ્ધાશ્રમ બંધાવવો ન જોઈએ અને હોસ્પિટલ ખોલવી ન પડે. એવું કરશું ત્યારે આનું સોલ્યુશન કર્યું ગણાશે. તેથી આપણે ભવિષ્યનો ભારત સુખી જોઈ શકીશું. તો અમારા અભિયાનને અમે આપ સમક્ષ મૂકીએ છીએ. આને તમે જેટલું બને એટલું શેર કરી અને લોકોને આમાં જોડવાના પ્રયાસ કરશો તો એ દેશની ભગવાનની બહુ મોટી સેવા ગણાશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.